તો હવે વાત કરીશું આપણે વડોદરાની. તો વડોદરાની 145 માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીને લઈને ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. ચૂંટણી ફરજ બજાવનાર સરકારી કર્મચારીઓને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ફરજના પાસ અને જરૂરી દસ્તાવેજોનું વિતરણ કરવામાં આવ્યું. 30 જુલાઈએ મતદાન યોજાશે, જ્યારે 3 ઓગસ્ટે મતગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે. 145 માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીને લઈને જિલ્લા ચૂંટણી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે. ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ, પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે તમામ તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી ફરજ બજાવનાર સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને ચૂંટણી ફરજના પાસ, નિમણૂક પત્ર તેમજ જરૂરી સૂચનાઓ સાથે અન્ય દસ્તાવેજોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ચૂંટણી ફરજ દરમિયાન કર્મચારીઓ સમયસર પોતાના મતદાન મથકો પર પહોંચી શકે તેમજ કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે તબક્કાવાર રીતે પાસ વિતરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો આ તરફ આપણે વાત કરી રહ્યા છીએ વડોદરાની, કે જેમાં 145 માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીને લઈને ચૂંટણી તંત્રએ તૈયારીઓને અંતિમ ઓપ આપ્યો છે. 30 જુલાઈના રોજ યોજાનારા મતદાનને ધ્યાનમાં રાખીને ચૂંટણી ફરજ બજાવનાર અધિકારીઓ અને કર્મચારીઓને ફરજના પાસ, નિમણૂક પત્રો અને જરૂરી દસ્તાવેજોનું વિતરણ કરવામાં આવ્યું છે. તો આ અંગે વધુ માહિતી માટે સીધા જોડાઈએ અમારા સંવાદદાતા હિમાંશુ જોશી સાથે. જી હિમાંશુ, 145 માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીને લઈને ચૂંટણી તંત્રની તૈયારીઓ ક્યાં સુધી પહોંચી છે? જી હિના, વડોદરાની 145 માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી ફરજ બજાવનાર સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને ફરજના પાસ, નિમણૂક પત્ર તેમજ અન્ય જરૂરી દસ્તાવેજોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ચૂંટણી દરમિયાન કર્મચારીઓ સમયસર પોતાના મથકો પર પહોંચી શકે અને કામગીરી સુચારુ રીતે પાર પડે તે માટે આ પ્રક્રિયા આજે હાથ ધરવામાં આવી હતી. જી હિના. જી, ચૂંટણી ફરજ બજાવનાર અધિકારીઓ અને કર્મચારીઓને કયા પ્રકારના દસ્તાવેજો અને સૂચનાઓ આપવામાં આવી રહી છે? જી, ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ જેમને જે ફરજ દરમિયાન એમને જે ડ્યુટી નિભાવવાની હોય છે તેના માટે જરૂરી પાસ હોય છે, પછી જે એમની કીટ હોય છે, એ બધું એમને આજે વિતરણ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને ચૂંટણી પંચ સંકલન સાથે આ કામગીરી સંભાળી રહ્યા છે, જેથી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ, પારદર્શક અને સફળતાપૂર્વક થઈ છે. જી, જે મતદાનના દિવસે કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા શું ખાસ આયોજન કરવામાં આવ્યું છે? જે ચૂંટણી તંત્ર દ્વારા જે તમામ જે ચૂંટણી મથકો છે તેની પર સીસીટીવી થી એને સજ્જ કરવામાં આવ્યા છે. ચૂંટણી નિરીક્ષકો અને ચૂંટણી ઓબ્ઝર્વર્સોની નિમણૂક કરવામાં આવી છે અને તમામને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. કલેક્ટર દ્વારા તમામ આદેશો જારી કરવામાં આવ્યા છે કે ચૂંટણી પારદર્શક અને નિષ્પક્ષ રીતે યોજાય. જી હિના. સુરક્ષા વ્યવસ્થા અને મતદાન મથકો પરની જે તૈયારીઓ છે તે અંગે શું માહિતી મળી રહી છે? જી, સુરક્ષા વ્યવસ્થા અંગે જે પોલીસ તંત્ર છે તેમને જરૂરી માર્ગદર્શન સૂચનાઓ આપવામાં આવી છે. જે ચૂંટણી ઓબ્ઝર્વર જે છે તેમના દ્વારા તમામ જે કહેવાય ઓબ્ઝર્વર મોહિત બુધા છે, નોડલ ઓફિસરની સમીક્ષા બેઠક યોજી અને તમામને નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી યોજાય તે મુજબ જે ચૂંટણીની માર્ગદર્શિકાઓ છે તે પ્રમાણે તમામ જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. પોલીસ તંત્ર પણ આ વિભાગે સાબદું બન્યું છે અને પોલીસ વિભાગ પણ કોઈ અસમજ ના સર્જાય તે માટે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી. જી, મતદાન અને મતગણતરીના સમયપત્રક અંગે મતદારો માટે શું મહત્વની માહિતી છે? જી, મતદાન જે છે 30 જુલાઈના રોજ સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી મતદાન યોજાશે. જો બધું વ્યવસ્થિત હશે તો નહીં તો જો કોઈ ક્ષતિ સર્જાય તો ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ ફરી વખત બીજા દિવસે મતદાન યોજાતું હોય છે, પણ એવી રીતે સંભાવના હાલ આમાં જોવાઈ રહી નથી. અને જે આ મતદાન મથક જે યોજાવાનું છે 30 જુલાઈએ તેનું પરિણામ જે છે 3 ઓગસ્ટ એટલે કે 4 દિવસ બાદ જાહેર કરવામાં આવશે.
જી હિમાંશુ, ખૂબ ખૂબ ધન્યવાદ સમગ્ર